લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર મુકાયો છે પ્રતિબંધ। એનાલોગ પનીર વેચવા કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ સુરક્ષા કમિશનર તુકારામ મુંડેએ જાહેર કર્યો છે આ આદેશ। એનાલોગ પનીરને હવેથી અયોગ્ય વ્યાપારી પ્રવૃત્તિ ગણાશે। નિયમ તોડવા પર 6 મહિનાની જેલ અને 1 લાખ સુધીનો દંડ પણ થશે। અસુરક્ષિત ખાદ્ય પદાર્થોથી મોત થવા પર આજીવન કેદ પણ થઈ શકે છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર દેશનું બીજું રાજ્ય છે। છત્તીસગઢમાં પણ એનાલોગ પનીર પર મુકાયો છે સંપૂર્ણ પ્રતિબંધ। ગુજરાતમાં સરકારે એનાલોગ પનીર પર લાવ્યો છે નવો નિયમ। ગુજરાતમાં એનાલોગ પનીર વાપરનાર વેપારીએ બોર્ડ મારવું ફરજિયાત છે। એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે તે અંગે બોર્ડ મારવાનો નિયમ છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં તે બંધ કરવામાં નથી આવ્યું। ત્યારે સૌથી મહત્વની વાત એ છે, મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર બંધ થઈ ગયું છે અને ગેરકાયદેસર ગણાય છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ આપણે એનાલોગ પનીર આરોગીએ છીએ। માત્ર વેપારી બોર્ડ મારી દે એટલે તે નિયમમાં આવી જાય છે, કારણ કે ગુજરાતમાં નિયમ એવો છે કે વેપારી જો એનાલોગ પનીર વાપરતો હોય તો તેણે બોર્ડ મારવું પડશે। એટલે કે જે પણ હોટેલ્સ અથવા રેસ્ટોરાંમાં એનાલોગ પનીરનો ઉપયોગ થતો હશે ગુજરાતમાં, તેણે તે ઉપયોગ કરે છે તે અંગે બોર્ડ મારવાનો નિયમ છે। એટલે કે જો કોઈ પણ હોટેલ કે રેસ્ટોરાં જો બોર્ડ મારી દે તેમના ત્યાં અને બોર્ડ પર એવું લખી દે કે અમે એનાલોગ પનીરનો ઉપયોગ કરીએ છીએ, તો તેઓ નિયમ પાળે છે, નિયમમાં આવે છે। પછી ભલે આપણે ગુજરાતીઓ એનાલોગ પનીર આરોગીએ, તેનાથી કોઈને લેવા દેવા નથી। મહત્વની વાત એ છે કે એનાલોગ પનીર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને જે રીતે મહારાષ્ટ્રમાં તેના પર પ્રતિબંધ મુકાયો છે, બીજું એવું રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો છત્તીસગઢ પહેલું એવું રાજ્ય છે। તો જે રીતે એનાલોગ પનીર જે આરોગતા પહેલા આપણે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે ગુજરાતમાં એનાલોગ પનીર મળી રહ્યું છે, આપણને ખબર પણ નથી હોતી કે એનાલોગ પનીર એ કયું છે। તો એનાલોગ પનીર આરોગતા પહેલા હવે સાવધાન થઈ જજો। એનાલોગ પનીર સ્વાસ્થ્યને લાંબા ગાળે પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે। ત્યારે એનાલોગ પનીર કેવું હોય છે તેના પર એક નજર કરીએ। તો એનાલોગ પનીર જે છે તે આરોગતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે આપણે ગુજરાતીઓ એનાલોગ પનીર ખાઈ રહ્યા છીએ। એનાલોગ પનીર સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે। ડાયટિશિયન ડોક્ટર રૂચા મહેતા સાથે જે રીતે ડોક્ટર જે રીતે કહી રહ્યા છે અને તે રીતે સૌથી મહત્વની વાત એ પણ છે કે એનાલોગ પનીર જે છે તે ન ખાવું જોઈએ। અને સૌથી મહત્વની વાત એ પણ છે કે આ જે એનાલોગ પનીર છે તે કેવું હોય છે તેની જો આપણે વાત કરીએ તો મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને સિન્થેટિક કેમિકલનું તેમાં મિશ્રણ કરવામાં આવે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે મિશ્રિત પનીર આપણને આપવામાં આવે છે। આ પનીર બનાવવા નથી વપરાતી કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સ। ત્યારે સૌથી મહત્વની વાત એ પણ છે, ડેરી પ્રોડક્ટ્સ નથી આ એનાલોગ પનીર। અસલી પનીર કરતાં થોડું કડક હોય છે એનાલોગ પનીર, અને આપણને જ્યારે આરોગતા હોઈએ, આપણે જ્યારે ખાતા હોઈએ ત્યારે આપણને ખબર પણ ન પડે કે આપણે એનાલોગ પનીર ખાઈ રહ્યા છીએ। ત્યારે ખાણીપીણીમાં સૌથી વધારે થાય છે એનાલોગ પનીરનો ઉપયોગ, અને હજી સુધી આપણા ગુજરાતમાં આના પર પ્રતિબંધ નથી આવ્યો। આપણે ગુજરાતીઓ એનાલોગ પનીર ખાઈએ છીએ અને બીમાર પણ પડીએ છીએ। ત્યારે અસલી પનીર કરતાં બહુ વધારે સસ્તું હોય છે એનાલોગ પનીર। સૌથી મહત્વની વાત એ છે કે સસ્તી વસ્તુ દરેક જગ્યાએ વાપરવામાં આવતી હોય છે, પછી ભલે લોકો તેનાથી બીમાર પડે, તેનાથી કોઈને કોઈ લેવા દેવા નથી। તો લારી, રેસ્ટોરાં ધારકો બેફામ રીતે તેનો ઉપયોગ કરે છે। લારી પર તમે કોઈ પનીરની વસ્તુ ખાઓ, કોઈ વાનગી ખાઓ અને તમને તે સસ્તી આપવામાં આવે તો તમે ચોક્કસથી એને પૂછી શકો છો કે આમાં કયું પનીર છે। અને જો તે વ્યક્તિ કહે કે એનાલોગ પનીર છે તો તમારે સમજી જવું જોઈએ કે તમે મિશ્રિત પનીર ખાધું છે। સસ્તું મળતું હોવાથી આર્થિક લાભ માટે પીરસાય છે આ એનાલોગ પનીર, અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે। લોકોને પનીરના નામે પીરસાય છે એનાલોગ પનીર, એટલે કે જે પનીર ડેરી પ્રોડક્ટ નથી અને જે મિશ્રિત કરેલું પનીર છે તે એનાલોગ પનીર લોકોને પીરસવામાં આવતું હોય છે। લોકો અજાણતા અસલી પનીરના નામે કૃત્રિમ પનીર ખાઈ જતા હોય છે અને હોશે હોશે ખાઈ જતા હોય છે। તેમને એવું છે કે આપણે સસ્તી વાનગી ખાધી છે, સસ્તી પનીરની વાનગી ખાધી છે, ત્યારે આપણને આજે સસ્તું પડ્યું છે, પરંતુ જે સસ્તું છે
તે મોંઘું પડી શકે છે, મેડિકલની રીતે મોંઘું પડી શકે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે એનાલોગ પનીર એ ખૂબ જ સસ્તું હોય છે, પરંતુ ખૂબ જોખમી હોય છે। કેમ જોખમી હોય છે? એનાલોગ પનીર કેટલું જોખમી છે? આ પનીર શરીરમાં વધારે છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ, એટલે કે હૃદયની મુશ્કેલી આનાથી થઈ શકે છે। કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ પનીરના કારણે વધે છે અને સૌથી મહત્વની વાત એ છે કે હૃદય રોગના હુમલા વધી જાય છે આના કારણે। ત્યારે કેમ જોખમી છે? એનાલોગ પનીરથી હૃદયરોગનું જોખમ ઊભું થઈ શકે છે, કારણ કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે ત્યારે માત્ર હૃદય નહીં પરંતુ શરીરની કોઈ પણ જે ધમની છે તે અટકી પડે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કૃત્રિમ વસ્તુઓના ઉપયોગથી સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે। આપણા શરીરમાં કેટલી પણ જે ધમનીઓ છે તે ધમનીમાં ક્યાંય પણ બ્લોકેજ આવી શકે છે, પેટ ફૂલવું, ગેસ, અપચો થવાની સમસ્યા પણ થઈ શકે છે। એટલે કે આ પ્રકારનું જે પનીર આપણે ગુજરાતમાં ખાઈ રહ્યા છીએ, આપણે ગુજરાતીઓ ખાઈ રહ્યા છીએ, તેનાથી આ મુશ્કેલીઓ થઈ શકે। લાંબા ગાળે આ પનીરથી વ્યક્તિનું વજન વધવા લાગે છે। તમને થશે કે આપણે એટલું બધું બહારનું નથી ખાતા, પણ કેમ વજન વધે છે? આ એનાલોગ પનીરના કારણે વધે છે। બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી પણ આ પનીરના કારણે થઈ શકે છે, છતાં પણ ગુજરાતમાં તેના પર પ્રતિબંધ નથી। તો જે રીતે એનાલોગ પનીરમાં નથી મળતું વિટામિન કે પ્રોટીન વગર આપણે આ એનાલોગ પનીર ખાતા હોઈએ છીએ, ને માત્ર એટલા માટે કારણ કે તે સસ્તું છે, ભલે પછી આપણું સ્વાસ્થ્ય બગાડે। એનાલોગ પનીરમાં હોય છે ફેટનું વધારે પડતું પ્રમાણ, અને જેના કારણે આપણા શરીરમાં ફેટ વધે છે અને આપણે બીમાર પડીએ છીએ। ત્યારે એનાલોગ પનીર આરોગતા પહેલા આપ સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં બેરોકટોક એનાલોગ પનીરનો ઉપયોગ થઈ રહ્યો છે। એનાલોગ પનીર સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે। ત્યારે ડાયટિશિયન ડોક્ટર રૂચા મહેતા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। ડોક્ટર રૂચા મહેતાએ એનાલોગ પનીર અંગે કર્યા છે ખુલાસા। એનાલોગ પનીરને સિન્થેટિક પનીર પણ કહેવાય છે તેવું પણ ડોક્ટરે કીધું। પામ ઓઇલ, સ્ટાર્ચ જેવા તત્વોના મિશ્રણથી બને છે એનાલોગ પનીર। એનાલોગ પનીર કિંમતમાં સસ્તું હોય છે તેવું પણ ડોક્ટર રૂચા મહેતાએ કીધું છે। એનાલોગ પનીરમાંથી માનવ શરીરને કોઈ પોષણ મળતું નથી, માત્ર આપણને સ્વાદ આવે છે કે આપણે પનીરની વાનગી ખાધી છે, અને તે પણ સસ્તી ખાધી છે, અને આ સસ્તી વાનગીના કારણે આપણું સ્વાસ્થ્ય જોખમાય છે, છતાં પણ ગુજરાતમાં પ્રતિબંધ નથી। સ્વાદ બિલકુલ સરખો હોય છે, એટલે બિલકુલ ખબર ના પડે કે આપણે કયું પનીર ખાઈએ છીએ। પણ એના માટે નેશનલ લેવલે સરકારે એવો નિયમ કર્યો છે કે જે લોકો સિન્થેટિક પનીર બનાવતા હોય એમણે એમના લેબલ ઉપર ચોખ્ખું લખવું પડે કે આ એનાલોગ એટલે કે સિન્થેટિક પનીર છે, એની અંદર આ ઇન્ગ્રીડિયન્ટ છે અને આટલી ફેટ મળે છે, એનાથી આટલા નુકસાન થઈ શકે છે। આવું ચોખ્ખું લખેલું હોવું જોઈએ। પછી ગ્રાહક ઉપર છે કે એમણે ખરીદવું કે ના ખરીદવું। મારું સજેશન એવું છે કે દૂધમાંથી પનીર જ બનેલું જ પનીર ખાવું જોઈએ, સિન્થેટિક પનીર ખાવું જ જોઈએ નહીં, લાંબે ગાળે અલ્ટિમેટલી નુકસાન જ કરે છે।